પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર શુક્રવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી। આ બેઠકમાં રાજ્યોની તૈયારીઓ અને આયોજનની સમીક્ષા કરી। આ ઉપરાંત ટીમ ઇન્ડિયાની ભાવનાથી સંકલિત પ્રયાસો સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો। સાથે જ ભારત તમામ પડકારોનો સામનો કરવા તૈયાર હોવાની પીએમએ ખાતરી આપી છે। કોઈ પણ રાજ્યમાં ગભરાટભરી પરિસ્થિતિ ઊભી ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પીએમએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને અપીલ કરી કે તેઓ પોતપોતાના રાજ્યમાં એવી વ્યવસ્થા કરે કે જેથી સામાન્ય માણસની જરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો ન ખોરવાય। મુખ્યમંત્રીઓ સાથેની બેઠક પર પીએમ મોદીએ પોસ્ટ પણ કરી। બેઠકમાં આર્થિક અને વેપાર સ્થિરતા બનાવી રાખવા માટે પર ભાર મૂકવામાં આવ્યો છે। પીએમએ કહ્યું કે આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। પીએમ મોદીએ થોડા દિવસ અગાઉ પણ દેશવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે કેન્દ્ર સરકાર શક્ય તમામ પગલાં ભરી રહી હોવાની પણ દેશવાસીઓને ખાતરી આપી હતી।